એ બતાવીશ. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે? સફેદ વટાણા છે, પલાળીને બાફી લીધા છે, બટેટા છે અને બધા રૂટીન ઘરના મસાલા છે. અચ્છા, કેટલી વારમાં રેડી થાય છે? 20 થી 25 મિનિટ. અચ્છા, અને કોઈ પ્રી પ્રિપરેશન જો કરવાની હોય તો શું કરી રાખી શકીએ આપણે? ખજૂરની ચટણી બનાવવાની છે, કોથમીર અને પુદીનાની ચટણી અને લસણની ચટણી બનાવીને રાખવાની છે. ઓકે, જે આપણે પણ રેડી કરેલું જ છે. હા, સ્ટાર્ટ કરીએ તો? શ્યોર. ક્યાંથી કરીએ છીએ શરૂઆત? સૌથી પહેલા આપણે પેટીસ બનાવીશું. 2 મોટા બટેટાને બાફી લીધા છે અને એને છીણી લીધા છે. સ્વાદ મુજબ મીઠું, 5 થી પણ ઓછી હળદર, અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ, કોર્નફ્લોર છે 1 ચમચી. મિક્સ કરી લઈએ. બટેટા જ્યારે ગરમ હોય ત્યારે જ એની સ્કીન કાઢી નાખવાની છે અને તરત જ એને છીણી લેવાના છે, જેથી થોડું એનું મિક્સચર ડ્રાય રેડી થાય. ઓકે, અને બાફતી વખતે શું પ્રોસેસ કરીએ છીએ? બાફતી વખતે પ્રેશર કુકરમાં પાણી નાખી અને થોડું 1 થી 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું, જેથી બટેટા ફાટી જશે નહીં અને અંદર પાણીનો ભાગ ના આવે. અચ્છા, 2 થી 3 ટેબલસ્પૂન એડ કરવું પડશે. આપણે પેટીસ બનાવી લઈએ. બટાકાના ઉપયોગથી જ પેટીસ રેડી થાય છે કે બીજી કોઈ રીતે પણ લોકો બનાવતા હોય છે? જે રગડા પેટીસ જે છે, ઓથેન્ટિક રગડા પેટીસ, એમાં બટેટાની જ પેટીસ યુઝ થતી હોય છે. જૈન લોકોની વાત આવે તો બટેટા જો ના ખાતા હોય તો કાચા કેળાની પેટીસ બનાવી શકાય. અચ્છા. પ્લસ અગાઉ આપણે મકાઈની પણ બનાવી હતી કે મકાઈની પેટીસ પણ બનાવી શકાય. ઓકે. છોલે જોડે પણ યુઝ્યુઅલી બટેટાની જ ટિક્કી વધારે યુઝ થતી હોય છે. અચ્છા, પણ એકદમ ઓથેન્ટિક અથવા તો કહેવાય ને કે રગડા પેટીસનું નામ આવે એટલે આપણને વટાણા અને બટાકાનું કોમ્બિનેશન જ યાદ આવે. એક્ઝેક્ટલી. 2 મોટા બટેટામાંથી 4 પેટીસ રેડી થશે. ઓકે. પેટીસ વાળી લીધી છે. પેન ગરમ થઈ ગયું છે. પેટીસને શેલો ફ્રાય કરીએ. શેલો ફ્રાય કરવા માટે આપણે ઘી લેવાનું છે. ઓકે. અને જે કોર્નફ્લોર આપણે થોડો સાઈડમાં રાખ્યો છે એ થોડો પેટીસ પર ભભરાઈને પછી આપણે શેલો ફ્રાય કરીશું. બટાકામાં જો થોડું ઘણું પણ પાણી હશે તો પાછું પ્રોબ્લેમ થશે અને ટિક્કી કરતી વખતે. આપણે શેલો ફ્રાય જ કરવાની છે. પ્લસ 1-8 કલાક પહેલા જો બટેટા બાફી રાખે તો ઘણા સરસ ડ્રાય થઈ જશે. અચ્છા, અને તળીને કરી શકીએ છીએ કે હંમેશા શેલો ફ્રાય કરીને? ના, શેલો ફ્રાય જ થતી હોય છે. શેલો ફ્રાય કરવા માટે તમે વધારે પડતા ઘીનો ઉપયોગ કરી શકો કે લાઈક ઘણું ઘી લઈને પણ શેલો ફ્રાય કરી શકાય કે આજુબાજુની જે એની જે કિનારી છે પણ ટોટલી ડીપ થાય એટલું પણ કરે. હા, કેવી શકી છે ને એને એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાની. ઓકે. આજે આપણે કોઈ નવા વેરિએશન આમાં નથી કરવાના, એકદમ જે રગડા પેટીસ ને લોકો ઓળખે છે, જે લોકો વારંવાર બનાવે છે, બસ એ જ ટેસ્ટ આપણે અહીંયા ક્રિએટ કરવાના છે. પણ રીત કદાચ થોડી જુદી હશે અથવા તો એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ, દરેકના ઘરમાં જુદું જુદું બનતું હોય તો આપણે બેઝિક પેટર્ન આપીએ છીએ લોકોને. પેટીસમાં તો એકચ્યુઅલી કોઈને ખાસ કન્ફ્યુઝન નથી હોતું, પરંતુ રગડા માટે જ વધુ પડતું કન્ફ્યુઝન હોય છે. અચ્છા. કે એમાં ગોળાંબી નાખવાનું કે નહીં, કે એટલે લાઈક રગડા માટે થોડું કન્ફ્યુઝન હોય છે. પેટીસ તો લાઈક યુઝ્યુઅલી બધા જ લોકો બનાવી લેતા હોય છે. ગેસ બંધ કરીએ. પેટીસ રેડી છે. રગડા માટે આપણે એક ડ્રાય રેડ મસાલો જોઈશે, એ આપણે પહેલા પ્રિપેર કરીએ. ઓકે. આખા ધાણા છે એને શેકી લેવાના છે અને એનો પાવડર બનાવી દેવાનો. અચ્છા, એકલા ધાણા જ લેવાના છે. જે સૂકા ધાણા આવે છે આખા એ. અને એ લગભગ 2 ટેબલસ્પૂન જેટલા લેવાના છે. 1/2 ટેબલસ્પૂન જેટલું સંચળ પાવડર લેવાનું છે. કાશ્મીરી મરચું છે એ લગભગ 1 ટેબલસ્પૂન જેટલું લેવાનું છે. અડધી ચમચી જેટલું મીઠું લેવાનું છે. મિક્સ કરી લઈએ. મસાલો રેડી છે. રગડો બનાવવા માટે લગભગ 3 થી 4 ચમચી તેલ લેવાનું છે. નોર્મલી અડધી વાડકી સફેદ વટાણાને ઓલમોસ્ટ 100 ગ્રામ જેટલા લગભગ ધોઈને એને 6 થી 8 કલાક એને પાણીમાં પલાળવા દેવાના છે અને પછી 2 કપ પાણી એડ કરી અને એને પ્રેશર કુક કરી લેવાનું છે. 3 થી 4 વિસલ વાગે એટલું પ્રેશર કુક કરીને પછી સીમર પર 2 થી 3 મિનિટ. અચ્છા, કોઈ મસાલા એમાં નાખ્યો છે? ના, કશું જ નથી. અને અત્યારે તમે સફેદ વટાણા લીધા છે, કઠોળના. કઠોળના જ લીલા વટાણા લેવાય ખરા? લઈ શકાય, પરંતુ રગડા પેટીસમાં યુઝ્યુઅલી સફેદ વટાણા જ લેવાના. અડધી ચમચી રાઈ,
રાઈ ફૂટી ગઈ છે. હિંગ નાખીએ, લગભગ 5 ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે. વટાણા એડ કરીએ. લગભગ 1/8 ટીસ્પૂન જેટલી હળદર. આપણે થોડો લાલ મસાલો પણ એડ કરવાનો છે. એમાં મીઠાનું પ્રમાણ છે એટલે એ હિસાબે થોડું સંભાળીને મીઠું નાખવાનું છે. આદુ મરચા લગભગ અડધી ચમચી જેટલા નાખવાના છે. આપણે થોડું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી કેવી રાખીએ છીએ રગડાની? એને ધીમા તાપે થોડું સીમર થવા દેવાનું છે એટલે થોડી થીક થશે. કોઈક વખત રગડો જો થોડો જાડો જોતો હોય તો એકાદ બટેટું પણ આમાં ક્રમ્બલ કરીને નાખી શકાય. ઓકે. હિમાલી, આ રીતે આપણે વટાણે થોડા સ્મેશ કરીને એને ઉકળવા દઈશું એટલે થોડો રગડો ઠીક થશે. થોડા આખા રહેશે અને થોડો ઠીક રહેશે. રગડાને ખૂબ જ ધીમા તાપે એને 5 મિનિટ ઉકળવા દઈશું. ગેસ બંધ કરીએ. આપણે જેમાં સર્વ કરવાનું છે ફાઇનલી એમાં જ આગળની પ્રોસિજર કરીએ. ઓકે. આ જે રગડો જે વટાણાનું માપ અને બટેટાનું માપ લીધું છે એ ઓલમોસ્ટ 2 પર્સનને 2 પેટી સર્વ કરી શકાય એટલું છે. ખજૂરામની ચટણી છે એ લગભગ 3 ટેબલ સ્પૂન પર સર્વિંગ લેવાની. અચ્છા, એટલી લે છે? હા. કઈ રીતે રેડી કરી છે? ખજૂર અને બાફી લીધું છે અને પછી આંબલીનો પલ્પ નાખી દીધું, જીરું અને લાલ મરચું અને મીઠું નાખ્યું. એ જ રીતે કોથમીર અને ફુદીનો 5 કપ કોથમીર હોય તો એનાથી થોડો ઓછો ફુદીનો લઈ અને 1 મરચું અને મીઠું નાખીને લીંબુ નાખીને ગ્રીન ચટણી બનાવી છે. એ લગભગ 1 ચમચી લેવાની છે. 7 થી 8 કળી લસણ, અડધી ચમચી મરચું, મીઠું અને પાણી ગ્રાઇન્ડ કરી લીધું છે અને એની પેસ્ટ રેડી કરી છે. એટલે ભીના લસણની ચટણી રેડી થશે. હા, એ લગભગ 5 ટીસ્પૂન જેટલી લેવાની છે. સ્વાદ મુજબ વધતી ઓછી નાખી શકાય. અને જે આપણે મસાલો રેડી કર્યો છે એ લગભગ અડધી ચમચી આમાં નાખી દેવાનો. હવે એને હલકા હાથે એને હલાવી દેવાનું. લાઇટલી મિક્સ કરવાનું છે. થોડો રગડો વચ્ચે ફરીથી મૂકીશું. પેટીસ મૂકીએ. આ રીતે એક પર એક ઓવરલેપ થાય એ રીતે મૂકવાનું છે. ફરીથી ચટણી, ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી બંને કરી નાખો. હા, ફરીથી નાખવાની છે. એ જ રીતે લસણની ચટણી, ભેળની સૂકી જે નાની પૂરી આવે છે એ લેવાની છે અને લગભગ થોડી ક્રશ કરીને નાખવાની છે. ઓકે, 2 નંગ લઈ લઈએ. હા. કેરી છે એ ઝીણી કાપી લીધી છે એ નાખીએ, લગભગ અડધી ચમચી. કાંદા છે ને બારીક કાપી લીધા છે એ નાખીએ. થોડી કોથમીર નાખીએ. રગડા પેટીસમાં સેવ મેઇન છે. યુઝ્યુઅલી નાયલોન સેવ નંખાતી હોય છે. જો નાયલોન સેવ ના હોય તો રેગ્યુલર થોડી જાડી મળે એ સેવ પણ એડ કરી શકાય. ફાઇનલી ઉપરથી જે મસાલો રેડી કર્યો છે થોડો સ્પ્રિંકલ કરીશું. સર્વ કરીએ. તો રેડી છે રગડા પેટીસ. ઓલ ટાઈમ બધાની ફેવરિટ અને એકદમ ટેમ્પટિંગ અને ઇટસેલ્ફ એક કમ્પ્લીટ મીલ કહી શકાય એવી રગડા પેટીસ રેડી.